બસ સવારમાં ઉઠીને આ જ કરવાનું. હવે ઉભા રહ્યો. હારું ટી-શર્ટ પહેર્યું છે ને તમે? ઉભા રહ્યો. દાંત કાઢો. એટલા બધા નહીં. અત્યારના પોરમાં ફોટો ચડાવી દીધો. હા, સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો જો. આપણા હારા ફોટા ને તો આપણને હાઈટ મળે. પણ થોડોક નિરાતે મુકાય. હજી માણા ઉઠ્યા હોય ને તારું મોઢું જોવે દી બગડી જાય. હારું ને ઉઠતા આવે મારું મોઢું જોવે તો કોકનો દી સુધરી જાય. ઊભી રહે. એ શું કર્યું? આમાં નંબર તારો કાઢીને મારો નાખ્યો. મારી આઈડીમાં તો કે ની તારી આઈડી છે કે મારી છે? મારી આઈડીમાં તમારો નંબર નાખવાનું કારણ હું? કોક તને ફોન કરશે ને તો તું ફોન મૂકીશ જ નહીં. તારો જીભડો એવડો છે ને માણા કંટાળી જાય એટલે મારો નંબર નાખ્યો. હાલે ક્યાં જવાના છો? કામે જાવ. અત્યારમાં ક્યાં જાવ? બીજે આજ શું કામ કરવાના છો? તું સેટ છો મારો. પૂછવું પડે તમે શું કામ કરવાના છો? જો એક તો તમે મોડા કામે જાહો, પછી જેવું તેવું કામ કરશો, પછી શેઠ તમને ખીજા હે, તમે હામાં બળબડ કરશો, પછી શેઠ તમને રજા દઈ દે હે, પછી ઘરમાં પૂરું નહીં થાય, પછી તમે ગામમાં વ્યાજે રૂપિયા લેહો અને પછી લેણાવાળા ઘરે આવશે ને પછી થાય માથાકૂટ. બસ થોડોક જીભડો ટૂંકો રાખ. આવડો મોટો જીભડો ન રખાય. હોય ને ઈ બોલે. તમારે જીભ તો છે જ પણ ડાબલામાં સોટાડીને રાખી દીધી. માણાએ આવી હારી જીભ દીધી. બોલો ને હું તો કહું બોલી બોલીને મજા કરવાની હોય. શું મજા કરવાની હોય? સવારના પોરમાં રેડિયા કરતા વધારે તું બોલસ એટલે તો રેડિયેશન નું મહત્વ ઘટી ગયું ને મારું વધી ગયું. કરે સા સોશિયલ મીડિયામાં ફોટો પાડીને અપલોડ કર્યો, આપણને હાઈટ મળે. હેની હાઈટ વળી? લે હાઈટ મળે. કોકને લાગે બહુ હારી બાઈ છે. પછી કાઈ નહીં, લોકો આપણને યાદ કરે, લાઈક કરે, શેર કરે. તું આખો દી યાદ કરતી હોય તો હું કામ નવરા પડ્યા, હું કામ આવું હારું જીવન આપ્યું, આવી હારી ફેસિલિટી છે વાપરો ને. એમ નહીં, તું આટલું બોલ બોલ કરસ તો તું થાકતી નથી? રે ના થાકવાનું હોય. હું કઈ પગેથી બોલવું છે, જીભેથી બોલવું છે? મારે તો મારી 3 વહુ છે પણ ઘરમાં અવાજ નો આવે, અવાજ કોઈનો. અવાજ તમે કરવા નો દેતા હો, કેમ કે તમારી વહુને તમે બોલવા જ નો દેતા હો. અને જો હું તમારી વહુ જેવી નથી, હું તો ભોળી નથી, હું તો હોશિયાર છું. મારી હાહુને મેં કોઈ દી બોલવા નહોતી દીધી, હું તો મારા વરને કોઈ દી બોલવા નો દઉં. મારે જ બોલવાનું. ભગવાને આવડી જીભ આપી છે, બોલીને મજા કરો. બહુ બોલ બોલ નો કરાય છે ને. આપણું મગજ છે ને ઈ બગડી જાય અને બુદ્ધિ છે ને એનો વિકાસ થાય. તમે આખો દી મૂંગા રહ્યો તો ઓહો, હવે બુદ્ધિ કટાઈ જાય ને મગજ ધ્યાન બેરું થઈ જાય. બોલો ને તો માઇન્ડ ફ્રેશ રહે, ફ્રેશ. મને નો ગમે હો. હું તો છે ને હાવ ધીમે બોલું અને બને યા લગી બોલું જ નહીં. અને ભજન જો ધીમા ધીમા ગાવ. ઓલા દેખારા વાળા ભજને મને નો ગમે. આવડતું ન હોય. હું જીભ તો છે પણ જીભને કઈ રીતે ઉપયોગ કરવી તમને આવડતું નહીં. મને આવડે જો. ગામ આખું ભલે કે જીભડારી પણ મારે જીભનો પાવર જ એટલો છે, સામે વાળો તો મૂંઝાઈ જાય. જીભ જ આવડી છે પછી પાવર હોય જ ને. થાકી ગયું તો તારી યાર વાત કરીને બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો ભાઈ, બસ હવે. હા પણ બોલવાની છો, બોલવાની છો. હાથ જન્મનો હંગાથી આવ્યો, ભવનો ભરથાર આવ્યો, પૂર્વ જન્મનો પ્રેમી આવ્યો ને વીજળીનો વર આવ્યો. હવે લગભગ વીજળીનો વર મરવા થયો છે. કા એવું હું કઈ નાખ્યું? પણ આટલું બધું તારે મને કહેવાની ક્યાં જરૂર છે? આખી દુનિયાને ખબર છે. બાયડીયું ધણીના વખાણ કરે તો ધણી રાજી થાય, એને બદલે આ તો પલરેલા કાગડા જેવો થઈ જાય. હવે હું શું કહું, કાલ રજા છે ને તો શું છે? પ્લાન કર્યો છે. પ્લાન શેનો પ્લાન? જો અહીંથી જાઉં રેસકોર્સ. રેસકોર્સમાં રખડશું, સકેડીયુંમાં બેસું, ઘોડા ગાડીમાં બેસું, ઓલા હુડકામાં બેસું, ફજર ફારકામાં બેસું, ત્યાંથી ઉતરશું હેઠા ઉતરીને આગળ હાલશું, આગળ હાલીને અને પાણીપુરી ખાવું. મારે ઘોડા ઉપર બેહારવીશ તને, પદ ધક્કો મારવો છે. ગધેડે તો બેઠી છે, ઘોડાની ક્યાં જરૂર છે? પાણીપુરી ખાવું.
એ તું થોડોક જીભડો ટૂંકો રાખ ને તો બધુંય તને ઘરે લઈ આવીને દઉં. કા? અને પાણીપુરી નું તો નામ જ ન લેતી. કા 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 પરમદી હાંજે પાણીપુરી ખાવા ગયા તો ત્યાં પાણીપુરી વાળા આગળ માંડી બોલવા ઓલો રેકડી મૂકીને ભાગી ગયો. ઈ મારી હાટુ નહોતો ભાગ્યો, એને અંદર દબાણ થયું તું. દમલા ખા, ઉભા રહ્યો. જીભડો ટૂંકો રાખ. કોઈનો ફોન આવ્યો તો? આ એક ભાઈ નો ફોન આવ્યો તો. હું? એ કહેતા હતા કે આ બેન નો જીભડો કેટલા ઇંચનો છે. હવે ઈ તમારી હાઈટ હોય છે, જાવ ને કરતા હોય ઈ કરો, જાવ. હા. તમને શું ખબર પડે? ફોટા અપલોડ કરી તો આપણને હાઈટ મળે. સારું તે સારું, હાલો હમણાં કરું. જે મળે તે ફોટા જ પાડતી હોય, ફોટા જ પાડતી હોય. ને આ હું આમ ફરતો હાય રે વીજળી, તારો દી ફરી ગયો છે. મેં તને 2 દી પહેલા એમ કીધું કે હું છું એર થોડા કટ કરાવી, મારે આવડે એ તને અડધા કરાવી, તો કમર સુધીના તો વાળ જોઈ કે નહીં? તો તે તો હાવ ટૂંકા કરાવી નાખ્યા. ગાંડી, જો વાળ ટૂંકા કરાવે ઘૂસ નો કાઢવી પડે, લીખું ન પડે, વાળ તૂટે નહીં, વાળ તણાય નહીં, વાળ ફાટે નહીં, અને માથું હરવું રે. ઓલી બહુ ઘૂસ હોય તો માથે ટાઈલું પડી જાય. જો મારા વાળ જો ટૂંકા ભલરિયા પણ થઈ ગયા ને રેશમી. 8,000 રૂપિયા દીધા સ્ટ્રેટ કરવાના, ને પાર્લર વાળીએ કીધું તમારા વાળ જેવા રેશમી વાળ કોઈના છે જ નહીં. હે ભગવાન ભગવાન, આ જઈ ભેગી થાય છે ને તે મગજની જે નાની નસ હોય છે ને ફૂલાઈ જાય છે. બોલ, હું તને શું કહું, તું ઇન્સ્ટા વાપરસ? ના બાપા ના, આવે વીજળી એવો મને વાપરવાનો ટાઈમ ક્યાં? અંતર બનાવી છે ને એવું કઈ ન ગમે. આ તો છે ને મને આડી હાડી પહેરવાનો શોખ ને એટલે વાળ કપાવ્યા કરું, લટુ કપાવ્યા કરું, એમાંય બિચારા મને ના નો કે. લે એમાં બનાવીને ગમવાની ક્યાં વાત છે? જો મારે રાધિયાને નથી ગમતું પણ ગામને કેટલાને ગમે, કેટલી લાઈકુ, કેટલા ફોલો. તું છે ને મારી જેમ ઇન્સ્ટા આઈડી બનાવી લે ને પછી ફોટા અપલોડ કરીને તો આપણને હાઈટ મળે. હે ભગવાન, તારે હવે હાઈટ મેળવીને જાતી જિંદગીએ ક્યાં જાવું છે? ફેમસ થઈ ગઈ જાવું. હું ફેમસ થઈ ગઈ, હવે સંસારમાં ધ્યાન દેવાનું હોય. તારા લગન થઈ ગયા, તું કઈ કુંવારી નથી. તો નહીં ધ્યાન દેતી હું તો ત્યાં હું કોઈ બીજું ધ્યાન દઈ જતું હોય છે. ઈ તો મને ખબર છે, મને 4 દી પહેલા હે ને રાજુ બનાવી મળ્યા તા. હો હા, તે હું કહેતો તો? કાઈ નહીં, કે આખો દી પાર્લરમાં રૂપિયા બગાડ્યા છે ને ફોટા પાડીને ઇન્સ્ટામાં ફેસબુકમાં મૂકી રાખે ને કોઈના બાપનું માનતી નથી. તું તારી બેનને સમજાવજે એમ કીધું મને. લે હા, એને તો હું બોલું ઈ વાંધો કાઈ કે તારો જીભડો હોય તો બોલવાનું ને. બોલીને આપણે ક્યાં કોઈને ગાયરું દઈશી, કોઈને કવેણ કહીશી? આપણે હામાં મળે તો હારા મોરી વાતો કરીને વેતા થાય છે. એમાં હું થઈ ગયો? હા તો તું મારી બેનપણી છો ને એટલે હું તને સમજાવું છું, બાકી મારે હું તને પોહા એમ કર ને. ગામ ભલે ગમે એમ કે તું મારી બેનપણી. હવે હાસુ કે હું કેટલી ફેમસ છું? તું કેટલી ફેમસ છો ને ઈ તારે મને કહેવાની જરૂર નથી, ઈ મને જ ખબર છે. હાડી બરોબર હારી નથી લાગતી. હાડી તો જો આમ જો, એક લાલ હાડી છે, લીલી હાડી છે, પીળી હાડી છે, દૂધિયા હાડી છે, કાળી હાડી છે, ટમેટા કલરની 8 કલરની 8 હાડી અલગ અલગ છે મારી પાસે. તારી પાસે તો હોય જ ને. ઓલો બિચારો મારે બનાવી કારખાનામાં ઢહડા કરી રાખે, મહિને પગાર તારા હાથમાં દે, તું હાડીઓમાં પાર્લરોમાં રૂપિયા બગાડે રાખ. બીજો તારે ધંધો આપણી હાટું તો કમાવા જાય છે, તો પછી મજા કરી જિંદગી આવી છે, જીવી લેવાની હોય, બોલી લેવાનું, ખાઈ લેવાનું, પી લેવાનું ને ફોટા પાડીને ઇન્સ્ટામાં અપલોડ કરી દેવાના. સમજો, મારે ફોટા મૂકીશ તું આઈ રે જોઈજો. ઓલો મારી યાર બાજે નહીં તારું બનેવી મારી ઘરે આવતી રહે, પછી આખો દી વિડિયા બનાવીને બે ફેમસ થાવું. હે ભગવાન, તું નહીં સુધરે. એક કામ કર, મારે થાય છે મોડું, મારે જાવું છે, હાલ પછી મળ્યા. હે ભગવાન, અને કોણ જાણે આ એક તો જાજુ બોલવાનું તો છે જાને, જીભડો મોટો, અને કોણ જાણે ક્યાંથી આ ફેમસ થવાનું ભૂત સવાર થઈ ગયું ઈ જ નથી સમજાતું. ઓ રૂપ રસીલા છોરા છોરા છોરા, તું તો આંખો પાસો ના થાય એ મન મારું ધક 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 ધડકે છે. કાવીજુ ભાભી લે આવ હારો. અરે હારું લીલા લેર ઝપાટા કે ઝપાટા જો રીલ્સો બનાવીને અપલોડ કરી અને મજા કેવડી હાઈટ મળી. હા હો, તમારી આઈડી હારી હાલી ગઈ. હું કાયમ તમારા વિડિયો જોઉં, લાઈકું આપું, કોમેન્ટું કરું, પછી શેર કરું. હે હા હો.
મળે જ ને, આપણું પરફોર્મન્સ જ એવું, આપણી લિપસિંગ એવી, એક્સપ્રેશન એવા, કાંઈ ઘટે નહીં, અને જેવી રીલ્સ બનાવું એ પ્રમાણે મારું લુક હોય. હા એ વાત સાચી હો, પણ તમને આટલી બધી હાઈટ કેવી રીતે મળી એ કઈ મને સમજાણું નહીં હો બીજું. હાઈટ હોય જ ને, લોકો ઇન્સ્ટા ખોલે એટલે સીધું વીજળી ઓફિશિયલ આવે ને એને ટચ કરવું જ પડે. તારે ઇન્સ્ટાગ્રામ છે જોવો ને, પણ કાંઈ જાજુ લાંબુ છે ને એમાં. કેટલા ફોલો છે? 200 ફોલોવર છે. 200 માં કાંઈ ન કહેવાય, સટણી કહેવાય, સટણી. તઈ વ્યૂ ચડે છે 50 પણ તમારે તો જો લાખો ફોલોવર છે, લાખો ફોલોવર. તારી આઈડી નું શું નામ છે? રવિ ચારોલિયા 29. હા તો હું હે ને સ્ટોરી બનાવીને મેન્શન કરી દઈશ, બરોબર? એટલે તને ફોલો ચડશે ને. હું તો એમ જ કહું છું કે રોજ તું મારી ઘરે આવતો જા હવારમાં, રોજ નવા લુગડા પહેરી નવા લુક બનાવીશું, બે રીલ્સો બનાવીને અપલોડ કરશું, તારી હાઈટ વધી જાય, તારે ફોલો વધી જાય, જેમ બકરા લીંડી કરે ને એમ ફોલો પડશે. ના મારે કે તમારે રીલ નથી બનાવવા હો. તમે કેટલું બોલો હો, માણાના પેટના થાવ, માણાના પેટના નકરું લબ ચાલુ જ રાખો હો, અને હું તમારી ભેગો રીલ બનાવીશ ને તો હું પાગલ થઈ જઈશ. લે કઈ વાતમાં બોલવાની ક્યાં વાત રહી ને? લિપસિંગ આપવાના હોય ને બોલવું પડે એટલું તો બોલું, સજેશન તો આપવું પડે ને. આ કરજે, આમ હાથ લઈ જાજે, આમ ડાસુ લઈ જાજે, બોલવું પડે. રેસ એમને નો બને ગગા, એમને હાઈટો નો મળે, આ બોલવાથી જ હાઈટ મળી છે. અરે પણ આટલું સજેશન નો આપવાનું હોય બીજું ભાભી, મીડિયમ સજેશન આપવાનું હોય. તો મીડિયમ હોય ને જાજે, આયા તો હા ભરવું પડશે. બોલ. ના મારે તમારે રીલ નથી બનાવ બાપા, હું પાગલ થઈ જાય, મને કોઈ છોકરી નહીં દે. કાઈ સ્ટોરી બનાવી મેન્શન કરી દઉં, આમાં કોઈ ફોલો ન કરતા હોય અનફોલો થઈ જાજો, બધાય બહાર નીકળી જાજો. જો તું, હા તો એવું મૂક. હા જો તું જોતો રહી જા. મગજ તપાવી નાખો. આ બાયડીનો જીબડો તો જો હાવ, આની ભેગો રાજ્યો કેમ જિંદગી કાઢતો હોય છે. મારે રાજ્યને આ વાત તો કરવી જ પડશે કે આનો બહુ મોટો જીબડો છે. લે કા રાજુ? હા બોલ રવિ. હું એલા તને જ ગોતતો હતો ભલા માણા. મને ગોતવાનું હોય, ઘરે આવી જવાનું હોય. હું ઘરેથી તો આવ્યો હજી. બેહાઈ નહીં, હું તો ઘરે તો આવતો હતો. બેઠો હોત ને તો હું નઈને પાગલ થઈને મરી જાત. એલા આમ હોય આમ. એલા તારી બાયડી છે કે કાગડો? એલા ભલા માણા અડધી કલાક બેઠો, લબ ચાલુ જ રાખ્યું, મારું માથું પાકી ગયું હાવ. ભલા માણા આટલી વાતો કરવાની હોય ને, થોડુંક કહેવાય નહીં કે થોડુંક માપમાં બોલે. એલા હું કંટાળી ગયો છું, શું કરું? હોય લબ ચાલુ જ થઈ જાય છે. એલા કંટાળીને બેહી ન જવાનું હોય રાજ્યા. કોક હગાવાલા આવે ને તો આબરૂ તારી જાય. એલા આટલું બોલતી હોય તો કાંઈક બુદ્ધિનો ઉપયોગ કર, બુદ્ધિનો. અને જો રાજ્યા બાયડી તારી છે, મને કાંઈ નો ફેર પડે, હવે વિચારવાનું તારે છે. રવિડાની વાતે સાચી છે હો, દિવસે આબરૂનું ધોરું થતું જાય છે. કાંઈક વિચારવું પડશે. આઈડિયો. હે વિજુ, હા અહીંયા આવ જલ્દી. કા થોડીક વાર કાંઈ બોલતી નહીં. હાલે તારે ગિફ્ટ આવી, આમાં જો તારો ફોટો. અમારી ગિફ્ટ તમને કોણે આપી? એક જગ્યાએ એવોર્ડ ફંક્શન હતું ને, તેનો ફોન આવ્યો. ઈ કે તમારી વીજળીની આઈડી બહુ સારી હાલે છે, સોશિયલ મીડિયામાં તમે સારું કામ કરો છો ને, તો એવોર્ડ લઈ જાઓ. તો ત્યાં ગયો હું. પણ આઈડી મારી છે તો તમને કેમ બોલાવ્યા? લે નંબર મારા નહોતા અને હાલે આમાં એવોર્ડ. પણ ઈ વાત તો કયો કે આ એવોર્ડ હેનો હતો? ખોટું ન લગાડતી તો કહું. હા તો કયો ને, એમાં હું? એ એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ એનો હતો કે બધાયથી મોટો જીબડો હોય ને એને એવોર્ડ આપવાનો. હા પણ મને ઈ ન સમજાણું કે જીરાફને તો બધાયથી મોટો જીબડો હોય, તો એનો બીજો નંબર આવ્યો. હે હું વાત કરો છો? હે મોટામાં મોટો જીબડો તો જીરાફનો છે, છતાંય એને બીજો નંબર આવ્યો હોય તો પેલો નંબર કોનો હોય છે કે જીરાફ કરતાંય લાંબો જીબડો હોય છે? એ બીજા કોઈનો નહીં, તારો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.